કાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસને લઈને સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા। શહેરના ગાજરાવાડી સ્થિત સ્લોટર હાઉસ આવેલ છે, જ્યાં મરેલા ઢોરોનો નિકાલ કરવામાં આવે છે। તેના કારણે વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ ફેલાય છે, જેના કારણે લોકો બીમાર પણ પડતા હોય છે। આ સમસ્યાના કારણે કોઈનું પણ રહેવું અસહ્ય બન્યું છે। ત્યારે પાલિકા દ્વારા વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને પૈસાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ એક યા બીજા કારણોસર આ કામ પાછળ ઠેલાય છે। ત્યારે સ્થાનિક કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે, પરંતુ હાલ તો માંસના ટુકડાઓ જ્યાં ત્યાં નાખવામાં આવે છે તેના પર સ્લેબ બનાવવા દેવો જોઈએ અને દિવાલ ઊંચી કરી દેવી જોઈએ, જેથી આ સમસ્યામાંથી નાગરિકોને રાહત મળે। અંદર નાખી છે તે જગ્યા પર સ્લેબ ભરી દો અને ટેન્ડર બી નીકળી ગયું છે અને એક દિવાલ ઊભી કરી દો જેથી દુર્ગંધ ઓછી થાય। પછી સ્લોટર હાઉસનું કામ પછી થશે પેલા વૈજ્ઞાનિક ઢબે, પણ એક વખત લોકોને રાહત મળે એ કામ તાત્કાલિક કરો એવી રજૂઆત મેં સભામાં ફરીથી કરી છે। જુઓ ચેરમેન કેટલા સમયની અંદર આ કામ કરે છે એ જોવાનું રહ્યું। વારંવારની બધું આ રજૂઆત છે, કોર્પોરેશન સક્ષમ નથી કે પછી ઈચ્છા શક્તિનો અભાવ છે? આમાં શું છે કે ઘણી વખત પૈસા મૂકેલા હોય બજેટમાં, પણ એ પૈસા જ નથી હોત વપરાતા। આ પૈસા ઘણી વખત મેં મુકાયા છે, પણ વાપરવાની દાનત હોય તારે ને, કામ કરવાની દાનત હોવી જોઈએ આમાં તો। પણ મને લાગે છે કે જે રીતે પૈસા મૂક્યા છે ને જે રીતે કામ કરવાની દાનત બતાડી રહ્યા છે, અમારે તો કામ એવું કહી દીધું છે કે ભાઈ બત્તુભાઈનું કામ છે એટલે નહીં કરવાનું, તો મને એની પડી નથી, કારણ કે આ બધી બાબતો હું લોકોની વચ્ચે લઈ જઈશ અને બધા ટેન્ડરો બતાડીશ, બજેટમાં પૈસા બતાડીશ લોકોને, અને લોકોને બતાડીશ કે આટલા વર્ષોથી બત્તુભાઈ કામ કરતા હતા, આ વખતે કેમ નહીં, તો લોકોને બતાડીશ કે આ જાહેરમાં કહે છે કે આ એમની પેઢી બનાવી દીધી છે અને અમારા જેવા લોકોનું કામ નથી કરતા, કારણ કે અમે લોકોની વચ્ચે રહેનારા માણસ છે, અમે કામ કરનારા માણસ છીએ। જેમ છેલ્લા 2 મહિનાથી 1.5 મહિનાથી સોમા તળાવની આજુબાજુની તમામ સોસાયટીમાં પાણી નથી આવતું, લોકો બહાર નીકળીને બૂમાબૂમ કરે છે। અમારા સાથી સદસ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે સ્નેહલબેન, અને એ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બી હતા, એમને પાણીની રજૂઆત નહીં કરવા દીધી, એ બચારા આંખોમાં આંસુ કરી નીકળ્યા, પછી એમની મિટિંગ કરી। હવે જોઈએ એમને આટલું બધું કર્યા છતાં પણ એમનું કામ ક્યારે થાય છે। હું તો માનું છું કે ભાઈ પક્ષાપક્ષીના રાજકારણને છોડીને આપણે તો બેન જોડે છે, વિસ્તારના છે, એટલે જ્યારે બી એમને જરૂર પડશે ઊભો રહીશ, પણ લોકોને નાગરિકોને પાણી મળે એવી વ્યવસ્થા ચેરમેન અથવા મેયર અથવા સત્તા પર બેઠેલા લોકો કરે એવી એમની પાસે મારી માંગણી છે।